એટલે ભાઈઓ એ તો હવે બહુ કરી ઘાણી કરી નાખી. આ ગેસ લાવો બાટલા એક તો થાય મળતા નથી ને. હેરાન થઈ ગયો. કેટલા મોઢા બોલાવ્યા તો ગેસના કોઈ બાટલા દેતા નથી. આ ગેસના બાટલા નોંધ આવી તો ઘડીકમાં આવતા નથી ને. હવે શું કરવું આ બળતરાના પાર નહીં. હેરાન થઈ ગયા તો આ ગેસના બાટલા મળતા નથી. એમાં બહુ કરી બાટલા એલા પણ એકલો બબડતો આવીશો. એલા ભાઈ વાત જવા જો. હવે આ ગેસના બાટલા છે ને મળતા જ ના. ક્યાંય કેટલી તો મહેનત કરી, કેટલાને ફોન કર્યા, ન હોય એના મોઢા બોલાવ્યા. બધી રામાયણ મૂકી દે. તારી ઘરે લાકડા છે કે નહીં? લાકડા તો છે. તો હાલ તને લાકડા થી હાલતી સગડી અપાવી દઉં તો. એલા ભાઈ ના ઈ એમાં ધોવાડો થાય ને બાયું ફૂકું મારી પછી મારી ઉપર તો આ ગેસ ના બાટલાની દાય છે. મારા વધારે ખારી થાય. અરે મારા ભાઈ, તને ધુવાડો નો થાય, નો ફૂક મારવી પડે, કાંઈ નહીં. તું એકવાર સગડી વાપરીશ ને એટલે તું આ બાટલો ભૂલી જાય. એવી સગડી સદગુરુ વેલ્ડિંગ એવી સગડી બનાવી લાકડા થી હાલતી. અને એ સગડીમાં માત્ર 3 કિલો લાકડા તમે નાખો ને તો 20 કિલો બટાટા બફાઈ જાય. અને જે લોકો કોમર્શિયલ ઉપયોગ કરતા હોય, જેને હોટલ રેસ્ટોરન્ટ હોય, એને માટે તો આ સગડી બહુ ઉપયોગી છે. અને બાટલા કરતા પણ ઓછા ખર્ચામાં મબલખ એ જે છે ને કામ આપે છે. અને કિંમત પણ એની ખૂબ વ્યાજબી છે. ચાલ તને બતાવું સગડી અને પછી તું નક્કી કરજે તારે લેવી કે નહીં. તો જોઈએ આપણે. હાલ મારી યારે બાટલાને જવા જો. હા, બાટલો નથી જોતો. હાલ મારી યારે. તો મિત્રો, આ છે લાકડાથી ચાલતી અને ગેસ જેવું કામ આપતી સગડી. અને મિત્રો, આમાં ઇલેક્ટ્રિક બ્લોઅર પણ આપવામાં આવ્યું છે અને બ્લોઅરમાં પણ રેગ્યુલેટર આપવામાં આવ્યું છે, જેથી આપ આપની અનુકૂળતા મુજબ તાપને ધીમો ફાસ્ટ કરી શકો છો. અને બીજી એક વિશેષતા એની એ છે કે આમાં સ્લાઇડર આપવામાં આવ્યું છે, જેથી આપ કોઈ પણ તપેલા કે તપેલી ઉપર મૂક્યું હોય તો એને બહાર નીચે ઉતાર્યા વગર આપ આમાં લાકડા નાખી શકો છો, એનું મેન્ટેનન્સ કરી શકો છો. તો આ સગડી ખૂબ જ ઉપયોગી છે. અને મિત્રો, ખાસ કરીને આ સગડી જે લોકો હોટલ રેસ્ટોરન્ટનો વ્યવસાય ધરાવતા હોય અથવા તો લગ્ન પ્રસંગમાં કેટરિંગનું કામ કરતા હોય એવા લોકો માટે આ એક ખૂબ જ ઉપયોગી સાધન છે, જેમાં ઓછામાં ઓછા બળતણથી વધુમાં વધુ આપણે કામ લઈ શકીએ છીએ. તો આ સગડી મેળવવા માટે સંપર્ક કરો સદગુરુ વેલ્ડિંગ વર્કર્સ, બોરડાનો.